વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 2.2 નો પાંચમો દાખલો 2.2 ના પ્રશ્ન નંબર 2 માં જેમાં દ્વિઘાત બહુપદી શોધવાની છે. દ્વિઘાત બહુપદી શોધવાની છે. તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલું છે. આગળ આપણે 4 દાખલા ગણી ગયા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ દાખલો મોસ્ટ આઈએમપી દાખલો છે, કારણ કે આ વારંવાર પૂછાય છે બોર્ડ એક્ઝામમાં. છેદ સરખા કરવાના છે આમાં. તો આમાં પહેલી કિંમત -1/4 અને બીજી કિંમત +1/4. એટલે વિદ્યાર્થી મિત્રો, શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા -1/4 આપેલું છે અને આલ્ફા ગુણ્યા બીટા +1/4 આપેલું છે. તો હવે કિંમત મૂકીએ, એટલે સૂત્ર મૂકીએ દ્વિઘાત બહુપદીનો. P of x બરાબર kx નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ગુણ્યા બીટા કૌંસ પૂરો. પછી k નો k x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા શું આપેલું છે? -1/4 ગુણ્યા x અને આલ્ફા ગુણ્યા બીટાની કિંમત +1/4 આપેલું છે. ઓકે, કિંમત મૂકી દીધી. હવે ગુણાકાર કરીએ. k નો k x નો વર્ગ માઇનસ નો માઇનસ 1 ગુણ્યા x -x ભાગ્યા 4 કૌંસ પૂરો +1/4. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? કૌંસ ખોલીએ. k નો k x નો વર્ગ, હવે માઇનસ માઇનસ +x/4 અને અહીંયા +1/4. હવે છેદ સરખા કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા શું મૂકી દેવાનો? 1. આ બહુ ઈઝી થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ, કારણ કે અહીંયા છેદ સરખા કરવાના છે. અહીંયા 4 4 તો છે જ. તો શું કરવાનું? શોર્ટમાં હું તમને બતાડી દઉં. x² ભાગ્યા 1. અહીંયા શું છે? 1 છે. શું નથી? 4 વડે ગુણાકાર કરી દો. પછી તો આજ એવી રીતે જ મૂકી દો, કારણ કે 1 સાથે ગુણાકાર કરવાથી એ જ જવાબ આવશે. તો k બરાબર 4x નો વર્ગ 4 ગુણ્યા x પ્લસ x પ્લસ 1 છેદ સરખા થઈ ગયા. કેટલી વાર મૂકવાનો? 1 વાર. હવે 4 ને કોમન નીકાળીએ, એટલે વિદ્યાર્થી મિત્રો સામાન્ય નીકાળીએ. તો સામાન્ય નીકાળતા શું આવશે? k ભાગ્યા 4 કૌંસમાં 4x નો વર્ગ પ્લસ x પ્લસ 1 ભાગ્યા, સોરી 4 નહીં મૂકવાનો, કારણ કે 4 તો બહાર નીકળી ગયું છે. તો જે કૌંસમાં વધ્યું છે વિદ્યાર્થી મિત્રો, એ તમારો જવાબ છે. તો અહીંયા લખવાનો p of x બરાબર 4x નો વર્ગ પ્લસ 4 પ્લસ x પ્લસ 1 k નોટ ઇક્વલ ટુ 0. તો વિદ્યાર્થી મિત્રો, એવી રીતે તમારે દાખલા ગણવાના આવશે. હવે તમને એક વાત કહું વિદ્યાર્થી મિત્રો, કે બોર્ડની પરીક્ષામાં, એટલે કે કોઈ પણ પરીક્ષામાં તમને દ્વિઘાત બહુપદી શોધવાનું કે તમારે દ્વિઘાત બહુપદી શોધવાની છે. ઓકે, શું શોધવાની છે? દ્વિઘાત બહુપદી શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ દ્વિઘાત બહુપદી શોધવાની હોય ત્યારે તમારે કઈ સૂત્રનો ઉપયોગ કરવો પડશે? આ સૂત્ર p of x બરાબર k x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા
x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. સમજણ પડે છે વિદ્યાર્થી મિત્રો? તો દ્વિઘાત બહુપદી શોધવાની હોય ત્યારે. ચાલો હવે આગળ વધીએ. છેલ્લો દાખલો આ પ્રકરણનો અને આ સ્વાધ્યાયનો પણ. ચાલો છેલ્લો દાખલો કરીએ. હવે તમને શું આપેલું છે? 4 અને 1 એટલે કે શૂન્યનો સરવાળો. આલ્ફા પ્લસ બીટા 4 આપેલું છે. પછી શૂન્યનો ગુણાકાર આપેલું છે. શૂન્ય નો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા 1 આપેલું છે. દ્વિઘાત બહુપદીનું સૂત્ર આવશે p ઓફ x બરાબર k કૌંસમાં x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. સૂત્ર ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. ચાલો તો હવે k નો k, x વર્ગ માઇનસ નો માઇનસ, આલ્ફા પ્લસ બીટા 4 ગુણ્યા x, આલ્ફા ગુણ્યા બીટા 1 મૂકી દો. હવે k નો k, x નો વર્ગ માઇનસ 4 ગુણ્યા x 4x પ્લસ 1. આ તમારો જવાબ. તો p ઓફ x બરાબર x નો વર્ગ માઇનસ 4x પ્લસ 1 k નોટ ઇક્વલ ટુ 0. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે તમારો દાખલો નંબર 6 સ્વાધ્યાય 2.2 પણ પૂર્ણ થાય છે અને તમારો પ્રકરણ નંબર 2 બહુપદીઓ પણ પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીશું ચેપ્ટર નંબર 3 તરફ. પરંતુ એની પહેલા તમે આ વિડિયો અને આવા જ વિડિયો મેળવવા માટે તમે તમારા મિત્રો સાથે વધારામાં વધારા આ વિડિયો એટલે કે YouTube ચેનલ અમારી નોબલ એકેડમી લર્નિંગ હબ ને સબસ્ક્રાઇબ કરો અને બધી વિડિયોને લાઈક કરો અને જેમ બને તેમ જેટલું વધારે બને તેટલા વધારે તમે આ વિડિયોને શેર કરો. થેન્ક યુ. આભાર.